વહાલા ભક્તજનો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીનો જોગ સમાગમ કરીએ આપણે. સ્વામી કહે, છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત વંચાવી અને દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય, તેમાં પણ એકાંતિકપણું કેમ રહે? તો સ્વામી મહારાજ કે નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે. નિશ્ચય રહે એટલે ભગવાનના સ્વરૂપનું નિશ્ચય, એમાં ક્યારેય ડગમગાટ નહીં, આડાહડું નહીં. હા, ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં બિલકુલ કચાશ, ખામી, ડગમગ આ કંઈ ન થવું જોઈએ. નિશ્ચય છે તો બધું જ છે, અને નિશ્ચય એક ગયો ખલાસ, બધું જ વહી ગયું. છેલ્લા પ્રકરણના 35મા વચનામૃતમાં કહ્યું છે, જે 6 લક્ષણે યુક્ત સંત હોય તેની સેવા કરો એટલે ભગવાનની સેવાનું ફળ થાય, અને તેનો દ્રોહ કરો એટલે ભગવાનનો દ્રોહ કર્યાનું પાપ લાગે છે. માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે. ઓહો હો હો, સ્વામીની કેવી વિશાળ દ્રષ્ટિ જુઓ, કેવી વિશાળ દ્રષ્ટિ કે 6 લક્ષણયુક્ત સંત હોય તેની સેવા કરો એટલે ભગવાનની સેવા થઈ. તો આજે આવા લક્ષણવાળા સંતો બહુધા સત્સંગમાં છે. કેવો સ્વામી કહે છે, હાવ સાચી વાત. તેદી હતા આજે છે. દ્રષ્ટિ કેવી છે તમારી એટલું જ જોવાનું છે. દ્રષ્ટિ જો જીવ પ્રાણી માત્ર એનું ઉત્પત્તિ ક્ષેત્ર કેવું છે સમજો. જીવ પ્રાણી માત્ર તેનું ઉત્પત્તિ ક્ષેત્ર કેવું છે? નામ લેવાય નહીં, નામ લેવાય નહીં. બરાબર, એમાંથી જે થયા છે. બરાબર, કોઈ મુક્ત થયા, કોઈ સત્પુરુષ થયા, કોઈ મોટા પુરુષ થયા, કોઈ મહાન પુરુષ થયા, કોઈ સાધુ પુરુષ થયા, કોઈ સજ્જન પુરુષ થયા, અને કોઈ દુર્જન પણ થયા, કોઈ આસુરી થયા, હા, કોઈ અસત પુરુષ થયા. જન્મના જાય તે ક્ષુદ્ર, જન્મથી બધા એવા જ છે. તો કોઈનામાં એ જન્મના જાય તે શુદ્ર એવા લક્ષણ રહી ગયા હોય, અથવા કોઈનામાં આસુરી ભાવના લક્ષણ રહી ગયા હોય, અથવા કોઈનામાં અસત પુરુષ પણ હોય, અથવા કોઈ દુર્જન હોય, અને તેણે કરીને આખો સત્સંગ કાંઈ એવો હોતો નથી. કાંધામાં નીકળી જાય, બધે કાંધામાં નીકળી જાય. કાંધું શું એ તમારે કોકને પૂછી લેજો, મને ફોન કરી પૂછજો. અને ધારનો માલ હોય, ધાર હો, આહા, મગફળી વાવલે, ઘઉં વાવલે, એમાં ધાર ના જે હોય ને, આમ ટેપ્પા જેવા દાણા હોય બધા, નક્કોર પોપટા હોય બધા. કાંધામાં બધું કુશો બધું હોય. એટલે કહેવાનું એમ છે, આજે સત્સંગમાં બહુધા તો મોટા પુરુષ છે. 6 લક્ષણ યુક્ત સંત હોય ને એવા 6 લક્ષણ વાળા છે, બહુ છે, જાજા છે, ઘણા છે. દ્રષ્ટિ એવી તમારી સૃષ્ટિ દેખાય. તમે 2 જણાને લઈને આગળ ફેરા કરો, આવો છે, આવો છે, આવો છે, તો તમારી દ્રષ્ટિ એવી થઈ જવાની છે. તમને 2 જ દેખાય છે, બાકી 98 દેખાતા નથી. એનું શું કરવું? હા, 2 જ તમને દેખાય છે, 3 દેખાય છે, 5 દેખાય છે, 10 દેખાય છે, પણ બાકીના 90. હા, સત્સંગ બગાડી નાખો, સત્સંગ બગાડ્યો, અરે કાંઈ બાપા નથી બગડ્યું, કાંઈ નથી ભોગવાય એવું. હા, તમારા મનની અંદર વધારે અસર છે એટલે તમે એવું કહો છો. બાકી દુનિયામાં તો આ બધું ચાલ્યા જ કરતું હોય, ચાલ્યા જ કરતું હોય. હા, જગત ઉત્પન્ન થયું ત્યારથી આ બધું છે. કોઈ એમ કે હું સત્સંગને સુધારી દઉં, કોઈ એમ સત્સંગને હું આમ કરી દઉં, કોઈ એમ કે મેં આવી સમિતિ કરીને આમ કરી દઈ, તો તમે મોટી ભૂલ કરો છો. હા, ગુણાતીતાન સામે તો ત્યાં સુધી કહી દીધું, મળદ્વારને ગમે એટલા પાણી ધોવો તો એ બગડેલું 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 છે. આ સંસાર આવો જ છે.
એમાં જુઓ એ આવા ભગવાન હે ની સેવાનું ફળ મળે ને, ભગવાન એની સેવા કરો ને ભગવાનની સેવાનું ફળ મળે ને, એવા સંતો આ સત્સંગમાં છે. હા, સત્સંગમાં સંતો છે બહુ ધવો. 35મા વચનામૃત 6 લક્ષણ યુક્ત સંત હોય તેની સેવા કરો એટલે ભગવાનની સેવાનું ફળ મળે. 6 લક્ષણ યુક્ત સંત, બરાબર. છેલ્લાનું 35મું વચનામૃત, એની સેવા કરો એટલે ભગવાનની સેવાનું ફળ થાય. હા 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 હા. સ્વામી કહે એ આજ તો બૌદ્ધ આખો સત્સંગ એવો છે, આજ તો બૌદ્ધ આખો સત્સંગ આવો છે. બોલો હે સ્વામી હજી આગળ વાત કરે છે કે ખરેખરા ભગવદી હોય, ખરેખરા ભગવદી હોય. હા 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 હા. બસ આખો દિવસ ભગવત પરાયણ દેતા હોય. હા, તેને ગુણ ન વ્યાપે, કારણ કે જાણપણા રૂપ દરવાજે બેઠા છે. હા, મહારાજને એવો સંકલ્પ થયો સ્વામિનારાયણ ભગવાનનો કે અમને સંકલ્પ થાય છે કે બધાને એટલે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂક્યો. ઓહો હો હો હો, મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂક્યો. પછી સાચવવા જ ન પડે, સાચવવા જ ન પડે. કેમ છે? મુક્તાનંદ સ્વામીને તો જ્ઞાન, તે જ્ઞાને કરીને સર્વ ટાળી નાખે. કાંઈ માઇક ઉભાથી પાસે આવે જ નહીં જ્ઞાન માર્ગથી. મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ, એમ કાપતા પણ આવડે. ને બીજાને તો એવું જ્ઞાન નહીં. તે સારું આ નિયમ કર્યા છે, જે જોવું નહીં, સાંભળવું નહીં, એટલે કે આ જોવું નહીં, આ સાંભળવું નહીં, આ ખાવું નહીં, હે આ બધા નિયમ કર્યા છે. આવું ખવાય નહીં, આવું ખવાય, આવું ન ખવાય, આવું જોવાય, આવું ન જોવાય, આવું પીવાય, આવું ન પીવાય, આવું સંભળાય, આવું ન સંભળાય, આ બધા નિયમ કર્યા છે. કેવી મધા મીઠી મીઠી મધાની વાત છે. ઓહો હો હો. શુદ્ધ બ્રહ્મ રૂપે વર્તતા ને, શુદ્ધ બ્રહ્મ રૂપે એવા બ્રહ્મવેતાને મતે તો વેદ માર્ગ, એ વિધિ નિષેધ, આ કરવું ના ન કરવું, બરાબર, એ કઈ ગણતરીમાં જ નથી. જો બોલે તો એને તો જળ ભરત ને રવગણને કહ્યું, જળ ભરતે રવગણને કહ્યું એની સમજણમાં આત્મા અને પરમાત્મા બે જ વાત રાખવી એમ કહ્યું છે. છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત વંચાયું. સ્વામી બોલ્યા કે આ વચનામૃત તો પણ આત્મા અને પરમાત્મા બે વાતનો વેગ લગાડી દેવો એ મહારાજનો સિદ્ધાંત છે. મહારાજનો સિદ્ધાંત છે. બોલો, આત્મા અને પરમાત્માનો વેગ લગાડી દેવો. આત્મા અને પરમાત્માનો વેગ. બોલો, આપણે છે ને એ આત્મા છીએ અને સ્વામિનારાયણ ભગવાન છે ને પરમાત્મા છે. હું પરમાત્માનો દાસ છું અને પરમાત્મા મારા સ્વામી છે. હું પરમાત્માનો સેવક છું, પરમાત્મા મારા સ્વામી છે. હું પરમાત્માનો દાસ છું, પરમાત્મા મારા ઈષ્ટદેવ છે. આ વાતનો વેગ લગાડી દેવો, વેગ. બોલો હે, વેગ લગાડી દેવો સ્વામી કહે છે. ગુણાતીતાન સ્વામી કહે 25 વર્ષ થયા આવરદા વિનાનો મારો દેહ રહ્યો છે કે. બોલો, ગુણાતીતાન સ્વામી કહે 25 વર્ષ થઈ ગયા અને મારો દેહ આવરદા વિનાનો છે. બોલો, સારું મુમુક્ષુના રોડાને અર્થે આ દેહ રાખ્યો છે સ્વામી કહ્યું, અને મહારાજનું સ્વરૂપ સમજાવવું પડે તે સારું અમને રાખ્યા છે. હા 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 હા. મુમુક્ષુને મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવવા સારું મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આવરદા પૂરી થઈ ગઈ હતી છતાંય 25 વર્ષ રાખ્યા વધારે. બોલો, 25 વર્ષ વધારે રાખ્યા, આવરદા પૂરી થઈ ગઈ હતી તોય. બોલો,
આવરદા પૂરી થઈ ગઈ શું? એટલા માટે કે મહારાજ સોરઠ દેશમાં વન વિચરણ કરતા કરતા સોરઠ દેશમાં આવ્યા. એટલે પહેલો વિચરણ મહારાજનું સોરઠ દેશ, એટલે સોરઠ દેશ મહારાજને વધારે વાલો. અને સોરઠ દેશના મુમુક્ષુને માટે એ સોરઠ દેશના મંદિરમાં મહંત પણ એવા જ મૂક્યા. સ્વામી એવા મહારાજે મહંત પણ એવા જ મૂક્યા. અને મુમુક્ષુના ભલાને માટે, હિતને માટે, એના પોષણને માટે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આવરદા પૂરી થઈ ગઈ ને તો 25 વર્ષ વધારે રાખ્યા. બોલો, મહારાજના સ્વરૂપનું જ્ઞાન મુમુક્ષુને આપવા માટે. બોલો, આપણે તો છે ને એટલું જ સમજવું, હું ભગવાનનો અને ભગવાન મારા. ભાઈ આટલું જ સમજવાનું છે. આપણને જ્ઞાન તો આવડે નહીં, વૈરાગ તો છે નહીં. બરાબર, જ્ઞાન આવડે નહીં, વૈરાગ છે નહીં. બરાબર, અને 15 આના સંસારમાં હેત છે અને 1 આનો ભગવાનમાં હેત છે. 15 આના હેત સંસારમાં છે. બરાબર, એટલે 94% હેત કહેવાય શેમાં? સંસારમાં. બરાબર, અને 6% હેત ભગવાનમાં છે. એવું થયું ગયો. એટલે એનો અર્થ એવો થયો 15 આના સંસારમાં અને 1 આનો ભગવાનમાં. બોલો, એટલે હવે બીજું કાંઈ કરવું નહીં. હું ભગવાનનો ને ભગવાન મારા. બસ આટલું સમજવાનું રહ્યું. હું ભગવાનનો ને ભગવાન મારા. આટલું સમજાઈ જાય ને તો બેડો પાર. ઓહો, બેડો પાર. બોલો, કરી ના કરવાનું છે. બરાબર, બાકી ભગવાન છે ને બહુ મોટા છે, બહુ મોટા છે. અરે ભગવાન બહુ મોટા છે, બહુ મોટા છે, બહુ મોટા છે. એ કલ્યાણ કરશે, ના નહીં પાડે, કલ્યાણ કરશે. હા, જરૂર કલ્યાણ કરશે. હેત ધીમે 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 ભગવાનમાં કરવાનું. હેત ભગવાનમાં હેત કરવાનું. એ ભગવાનના ગુણાનુવાદ ગાઈએ, ભગવાનના કીર્તન ગાઈએ, ભગવાનની કથા કરીએ, ભગવાનની કથા સાંભળીએ. હા, શાસ્ત્ર ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીએ, વચનામૃત વાંચીએ, ભક્ત ચિંતામણી વાંચીએ, અને એવા એવા મહિમાના કીર્તન હોય ને એ બોલીએ, કીર્તન સાંભળીએ તો આપોઆપ ભગવાનના સ્વરૂપમાં હેતની વૃદ્ધિ થાય, હેતની વૃદ્ધિ થાય, હેતની વૃદ્ધિ થાય, થાય થાય. બોલો, આવું છે. વાલા ભક્તો, એવી વાતો છે આ. અને જેમ છે ને એમ કહીએ ને તો સ્વામી કે કોઈ ઘીરે જાય નહીં. ખબર છે? કોઈ ઘીરે જાય નહીં. અને ઘેર જાય ને તો ત્યાં રહેવાય નહીં. હા, તાજી તીક્ષણ ધાર અડધામાં અડગું કરે, ત્યાં લેશ ન રહે સંસાર. વજ્ર લાગ્યા કોઈ વીર ના હો. ઓહો, વજ્ર લાગ્યા કોઈ વીર ના. તાજી તીક્ષણ ધાર નહીં, અડતામાં અડગું કરે ભાઈઓ. ઓહો, ત્યાં લેશ ન રહે સંસાર. વજ્ર લાગ્યા કોઈ વીર ના. આવી વાત છે. વાલા ભક્તો, એ સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. હા, બીજી ક્લિપમાં આપણે પાછા ભેગા થઈએ. આ ક્લિપના કે વિરામ આપીએ છીએ. વાતું છે કે વાતું. ઓહો, એ ગુણાતીતાનંદ સ્વામીની વાતું. હા, શું એ વાતું છે. ખરેખર આપણા હૃદયમાં સત્સંગની ખુમારી ભરવી ને તો ગુણાતીતાનંદ વાતો વાંચી. આટલું કહું છું. જય સ્વામિનારાયણ. ખરી ખુમારી ચડાવવા માટે, સત્સંગની ખરી ખુમારી ચડાવવા માટે ગુણાતીતાનંદ વાતો. બસ, હા, ખરી ખુમારીઓ. ઓહો, મહારાજનો મહિમા, ઉપાસના,
નિયમ ધર્મ તડતા બધી વાતો મળે એમાં. ખરી ખુમારી ચડાવવા માટે ગુણાતીતાંશની વાતો. બસ આટલું જ કહી. સ્વામિનારાયણ.